આઠમું પગાર પંચ, જે રાજ્ય નહીં પરંતુ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. તો આઠમા પગાર પંચને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી છે. કેન્દ્ર સરકારના નવા સેલરી પેકેજમાંથી 2.5 લાખ કર્મચારીઓ આઉટ થઈ ગયા છે. એનપીએસ ફેડરેશને નાણામંત્રી સીતારમણને પત્ર લખી નારાજગી પણ વ્યક્ત કરી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આઠમા પગાર પંચનો લાભ 2.5 લાખ જેટલા કર્મચારીઓને મળવાપાત્ર રહેશે નહીં. શું છે કારણ અને એનપીએસ ફેડરેશન દ્વારા નાણામંત્રી સીતારમણને કેમ પત્ર લખવામાં આવ્યો છે, કેમ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે, તમામ વિગતો માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો મિત્રો, એક્ટ પે કમિશન આઠમું પગાર પંચ લાગુ કરવાને હવે થોડોક જ સમય બાકી છે. નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકાર દ્વારા આઠમા પગાર પંચના અમલીકરણ પૂર્વે કર્મચારીઓના કલ્યાણ માટે જાહેર કરવામાં આવેલા સંયુક્ત પગાર ખાતા પેકેજ કમ્પોઝાઇટ સેલરી એકાઉન્ટ પેકેજ ને લઈને કર્મચારી સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઓલ ઇન્ડિયા એનપીએસ કર્મચારી ફેડરેશને આક્ષેપ કર્યો છે કે આ પેકેજમાંથી આશરે 2.5 લાખ કર્મચારીઓને અન્યાય થાય તેવું જોવા મળી રહ્યું છે. એટલે કે 2.5 લાખ કર્મચારીઓને અન્યાયી રીતે બાકાત રાખવામાં આવ્યા છે. આ મુદ્દે ફેડરેશને નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ પણ કરી છે. તો શું છે આ સંયુક્ત પગાર ખાતા પેકેજ? કેન્દ્ર સરકારે 16 જાન્યુઆરી 2026ના રોજ આ વિશેષ પેકેજની જાહેરાત કરી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મચારીઓને બેન્કિંગ અને વીમાની અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડવાનો છે. આ પેકેજના મુખ્ય ફાયદાઓ નીચે મુજબ રહેશે. ઝીરો બેલેન્સ એકાઉન્ટ, કોઈ પણ ન્યૂનતમ બેલેન્સ રાખવાની જરૂર નહીં. ભારે વીમા કવચ, વ્યક્તિગત અકસ્માત વીમો ₹1.5 કરોડ સુધી અને એર અકસ્માત વીમો ₹2 કરોડ સુધી. સસ્તી લોન, હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન પર વ્યાજ દરમાં છૂટછાટ. અન્ય સુવિધાઓમાં લોકર રેન્ટલમાં ડિસ્કાઉન્ટ અને ફ્રી એરપોર્ટ લાઉન્જ એક્સેસ. તો 2.5 લાખ કર્મચારીઓને બાકાત આમાંથી રાખવામાં આવતા વિવાદ સર્જાયો છે. ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર મનજીતસિંહ પટેલે પત્રમાં જણાવ્યું છે કે દેશની 5000 જેટલી કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓ, સેન્ટ્રલ ઓટોનોમસ બોડીઝ અને દિલ્હી સહિતના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત 2.5 લાખ કર્મચારીઓને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો નથી. આ કર્મચારીઓ પણ કેન્દ્ર સરકારના નિયમો હેઠળ જ સેવા આપે છે, છતાં તેમને બાકાત રાખવા તે સામાજિક અન્યાય છે. ફેડરેશનની મુખ્ય માંગણીઓમાં સમાનતા, એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝન હેઠળ તમામ કેન્દ્રીય કર્મચારીઓને સ્વાયત્ત સંસ્થા સહિત આ પેકેજમાં સામેલ કરવામાં આવે. દિલ્હી, જીએનસીટીડી અને અન્ય યુનિયન ટેરિટરીના કર્મચારીઓને પણ આ બેન્કિંગ અને વીમા સુવિધાનો લાભ મળે. નાણાકીય સુરક્ષામાં આર્થિક સુરક્ષા અને સામાજિક ન્યાયના આધારે પેકેજનું કાર્યક્ષેત્ર વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આઠમા પગાર પંચની હાલમાં સ્થિતિ શું છે? તો જ્યારે એક તરફ આ નવા પેકેજ અંગે વિવાદ છે, ત્યારે બીજી તરફ આઠમા પગાર પંચના અમલીકરણમાં પણ વિલંબની શક્યતા જોવા મળી રહી છે. 1 જાન્યુઆરી 2026ની ડેડલાઇન પસાર થઈ હોવા છતાં હજુ સુધી સત્તાવાર નોટિફિકેશન આવ્યું નથી. જોકે નિષ્ણાંતોનું માનવું છે કે જ્યારે પણ પંચ લાગુ થશે ત્યારે કર્મચારીઓને 1 જાન્યુઆરી 2026થી એરિયર્સ ચૂકવવામાં આવશે. ધન્યવાદ.